સમસ્યાઓ દિન પ્રતિદિન વધી રહી છે, જેની અંદર અત્યારે એસિડિટી, પિત્ત અને કબજિયાત, સવારે વ્યવસ્થિત પેટ સાફ ન થવું, તેમજ મતલબમાં પેટમાં ભરાવો રહેવો અને વારંવાર એસિડિટી થવી, આ પ્રોબ્લેમ મોટા છે. લોકો આને ગંભીર રીતે નથી જોતા, પરંતુ એ ગંભીર બીમારીનું મૂળ કારણ બને છે. ત્યારે એવો જ એક પ્રોબ્લેમ એક ભાઈને હતો, તો એમને આપણી પ્રોડક્ટથી બહુ સરસ એવું રિઝલ્ટ મળ્યું છે. તો એમની પાસેથી જાણીશું કે એમને આ એસિડિટી, કબજિયાતની તકલીફ કેટલા સમયથી હતી અને શેનાથી એને ફાયદો થયો છે. શું નામ તમારું? જોરુભા. આખું નામ જોરુભા? જોરાવરસિંહ નટુભા. અટક તમારું? રાઠોડ. તમારું ગામ કયું? મોરાસા. મોરાસા. તાલુકો કયો? તાલુકો સુત્રાપાડા. સુત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ. ગીર સોમનાથ. હવે રાઠોડભાઈ, તમને શું તકલીફ હતી? મને એસિડિટી, કબજિયાતની મોટી પ્રોબ્લેમ હતો. એસિડિટી અને કબજિયાતની તકલીફ કેટલા સમય તકલીફ હતી? મને લગભગ વર્ષ દોઢ વર્ષથી તકલીફ છે. વર્ષ દોઢ વર્ષ તકલીફ હતી. એમાં કઈ પ્રકારે તકલીફ હતી? તકલીફ તો એમાં શું છે કે છાતીમાં બળતરા થવી, પેટ ભારી ભારી જેવું, બરોબર. ખાટા ઓટકાર આવવા, બરોબર. પછી સવારમાં એકદમ પેટ સાફ ના થાય. સવારે બાથરૂમ જાઓ તો એ દરમિયાન પેટ સાફ ન ના થાય, 2-3 વખત જવું. આમ ભર્યું રહે. ભર્યું. બરોબર. તેના કારણે મગજમાં ને બધી મગજમાં આમ ઘુમરા ટાઈપનું નામ થાય, બેચેની ને એવું બધું થતું. મતલબ આવી તકલીફ તમને હતી? હા. બરોબર. એ સાથે સાંજે નીંદરમાં તકલીફ આવતી? રાતે નીંદર ઉડી જાય, પછી આમ છાતીમાં બળતરા ને એવું બધું થતું ને ખાટા ઉટકા રાતના ચાલુ થઈ ગયા હતા, પછી નીંદર ના આવતી. બરોબર. એટલે આમ બેચેની જેવું જ રહેતું ટૂંકમાં. બરોબર. મતલબ અત્યારે આપણે જોઈ શકીએ છીએ એસિડિટી ને કબજિયાતની તકલીફ હોય ત્યારે આવા બધા પ્રોબ્લેમ થાય છે. એટલા બધા પ્રોબ્લેમ તમે પીડાતા હતા અને એના માટે તમે કઈ દવાઓ લીધેલી? હા. વર્ષ દોઢ વર્ષથી દવા લીધી, લગભગ 10,000 દવા લીધી. બરોબર. તો કોઈ રાહત હતી? ના, દવા ખાવતા હું રાહત. દવા પીવે એટલી ઘડી રાહત? કોઈ રાહત નહીં. મતલબ એલોપેથિક દવા જેટલો સમય લીધી એટલો સમય ટાઈમ પર ફાયદો રહે, બાકી પાછું હોતું એવું કોઈ ઈલાજ મળતો નતો. તો હાલ રાઠોડભાઈ તમારે કેમ છે અત્યારે? અત્યારે બહુ સારું છે. બરોબર. અત્યારે આ ઓટકાર આવવાનું એ બધું બંધ થઈ ગયું, છાતીમાં બળતરા બંધ થઈ ગયું. બીજા નંબરમાં સવારમાં જે બાથરૂમ 2-3 વખત જવું પડતું મારે, એ થોડાક દી મને આ દવા લીધા પછી 2-3 દી મને પૂરતી આમ ઝાડા ટાઈપનું થઈ ગયું હતું. હવે રેગ્યુલર થઈ ગયું. હવે એક જ વખત જવું પડે. એક જ વખત તમારું પેટ વ્યવસ્થિત સાફ થઈ જાય છે. તો રાઠોડભાઈ, આ તમને જે ફાયદો મળ્યો છે કઈ પ્રોડક્ટ વાપરવાથી મળ્યો છે? આ જે કેપ્સ્યુલ છે, મતલબ આપણે નેટસપ કંપનીની ઇઝી ડેટોક્સ. મિત્રો, આ કોઈ એલોપેથિક કેપ્સ્યુલ છે, સંપૂર્ણ આયુર્વેદિક ન્યુટ્રાસ્યુટિકલ છે. શરીરમાં જે નકામા ટોક્સિન, વિષેલા પદાર્થ હોય છે તેને દૂર રાખવા માટે મદદ કરે છે અને પાચન તંત્રને એક્ટિવ કરે છે. તે જ મુજબ આપણો આ પાવડર નેચરામોર પ્રીમિલ જે આપણા પાચન તંત્રને મદદરૂપ થાય છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ, જે પાચવામાં પ્રોબ્લેમ આવે છે, તો તેના બધા જ કન્ટેનરમાં એડ કર્યા છે, જે પ્રોટીનનું પ્રમાણ પણ પૂરું પડે શરીરને અને સાથે સાથે મતલબમાં શરીરને ડાયજેસ્ટ કરવા માટે બહુ મોટી હેલ્પ કરે છે. હવે આ પાવડર તમે કઈ રીતે લઉં છો? સવારમાં ખાધા પહેલા 1 ચમચી સવારે, અને આ કેપ્સ્યુલ પછી થોડોક નાસ્તો. બરોબર. નાસ્તો મેં કર્યો નતો. એટલે સવારે લઉં છો અને બીજો અને સાંજે જઈમાં બે વસ્તુ જઈમાં પહેલા. તો અત્યારે તમને એનાથી કેટલી રાહત થઈ છે? મને 75%. બરોબર. અત્યારે તમારું જે પેટ ભર્યું લાગતું લાગે છે? બુતાન છે ને, બુતાન આમ રહેતા આમ, મતલબ ઘટ્યું છે. બરોબર. અને સાથે જે મગજમાં આમ ગુમ્મસ જેવું રહેતું, મોટો ફાયદો છે એમાં. બરોબર. તો એમાં અત્યારે નીંદર આવી જાય, રાતના જે ગટાર આવતા હતા, ખાટા ઉટકાર, એ બધી બંધ થઈ ગઈ. તો તમને આ પ્રોડક્ટ વાપરવાથી પૂરો સંતોષ મળ્યો છે અને બહુ ફાયદો છે. નથી આની કિંમત હોય છે. બરોબર. એટલે કિંમત નથી, મતલબ આપણે સામાન્ય માણસ ઉપયોગ પણ કરી શકે એમ છે, કેમ કે આ 370 રૂપિયા અને 250-60 રૂપિયામાં ખર્ચામાં થાય છે અને એની સાથે મતલબમાં પેટમાં એવડું મોટી રાહત તમને બહુ મોટી રાહત છે. તો તમારા જેવા જે કબજિયાત, એસિડિટી, પિત્ત, વાયુના જે દર્દીઓ છે, લગભગ અત્યારે મોસ્ટ ઓફ લોકોના પ્રોબ્લેમ છે, તો એમને આ પ્રોડક્ટ વિશે તમે શું સંદેશ દેવા માંગો છો? આ વાપર્યા પછી પાચન શક્તિમાં મોટો ફાયદો થાય છે, પેટ સાફ રહે. બીજા નંબરમાં જે ગેસની જે મોટી સમસ્યા છે, એ પણ બહુ મોટો ફાયદો છે. બરોબર છે. મતલબ તમને પૂરો સંતોષ મળ્યો છે? સંતોષ પૂરો.